આજે પાણી એવું નથી એટલે અહીંયા કપડાં ધોવા આવવું પડે. અહીંયા સામે અમારી દુકાન છે. અહીંયા છે કે નહીં કોઈ. આ છે કપાસનું જીન. કોઈ નથી ઓફિસમાં. તે જો મિત્રો આ છે કપાસનું જીન. આજે અમારા ઘરે પાણી એવું નથી એટલે અહીંયા કપડાં ધોવાવું પડે છે. જો મિત્રો જીનમાં આ એક કૂતરી વિયાણી છે. મમ્મી આ બસ મમ્મી સામું જોવે છે. બસ એમ પાસે જવા દે. ના નહીં કોઈ આવ્યું આજ મેં નહીં તો લઈ જાય નજીક જવું છે પણ કેમ જવા. જો રાની ઊભી થઈ ગઈ. ગોડાઉન લાગે છે અહીંયા બધું કોથળાને એવું પડ્યું છે. આમાંથી એક ગલુડિયું આપણે લઈ જવું છે. મસ્તીના છે ને જોજી કે બધો કપાસ આવ્યો છે. કપાસ તો આજ પાછી ગાડી ભરાઈ છે. તો મિત્રો હું આવી તો અહીંયા ગલુડિયા જોવા પણ ગલુડિયા પાય નથી જોઈ શકતી. એની માં છે એટલે બીક લાગે. હેલો હવે આપણે કપડાં ધોવાનું મોડું થાય. કપડાં ધોઈ જો મિત્રો આ કપાસ ગાહડી બને છે અહીંયા. જો પછી આ ગાહડી વેચાવા ફેક્ટરીમાં મોકલી દે. અહીંયા આ લોકો કહેતા હતા કે કૂતરી જોવા આવ્યા છો તો કૂતરી માટે શીરો બનાવીને લવાય ને એમ. મમ્મી એમ કહેતા હતા કે શીરો તો હું કાલે આપી દઈ હતી પણ કૂતરી ખાતી નથી. આપણે કપડાં ધોઈ નાખી પહેલાં. ના તો કેટલો ઊંચો છે. ગલુડિયા મસ્ત છે પણ રમાડવા નથી દેતી એમાં. મને બીક લાગે છે એની પાસે જવા. કાંઈ નહીં પછી આપણે ગલુડિયું લઈ આવશું આપણા ઘરે. તો કપડાં ધોવાઈ ગયા છે ને હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો કપડાં ધોઈને આવી ગયા છે. ખબર નહીં આજે પાઇપ કંઈક તૂટી ગઈ છે એટલે આજે અમારા ઘરે પાણી નથી આવ્યું. એટલે આમ તો બધું કામ થઈ ગયું છે, ખાલી કપડાં ધોવાના બાકી હતા. કપડામાં જ વધારે પાણી જોઈએ એટલે બાજુમાં જીન છે એટલે અમારે જ્યારે પાણી ન આવે ત્યારે જ્યારે કપડાં વધારે હોય તો ત્યારે અમે અહીંયા કપડાં ધોવા ત્યાં જતા રહીએ. જો મિત્ર આમાં એક બચ્ચું છે. બે છે પણ એક જ દેખાય છે. તો જો ચાંચ દેખાય છે એને. મમ્મી ખવડાવવા આવે ને એટલે હા હજી કેટલી દ્રાક્ષ પડી છે. આ મારા સિવાય કોઈ ખાતું જ નથી. હું એકલી કેટલી ખાઉં. મમ્મી દ્રાક્ષ ખાતા હોય તો. હેલો ફ્રેન્ડ્સ, દ્રાક્ષ ખાઓ. મમ્મી ખાતા હોય તો બગડી જાય આમને. તો દ્રાક્ષ કોને કોને ભાવે છે? મને તો બહુ ભાવે પણ મીઠી હોય તો, ખાટી હોય તો ન ભાવે. લો મિત્રો તમે પણ ખાઈ લો. અહીંયા જો મમ્મી કપડાં સુકાવી દીધા છે. મમ્મીએ કપડાં સુકાવી દીધા. દાળ ખાઈ. થોડી ખાટી છે, થોડી ગળી છે. હે ગાઈઝ, રામ રામ, કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અમે પણ બિલકુલ ઠીક છીએ. તો આજે મેં રામ રામ નહોતા કર્યા બધાને, તો અત્યારે રામ રામ કરું છું. અને હવે બનાવવાનું છે બપોરનું જમવાનું. ગાઈઝ, તમને એમ થતું છે ને કે હું કંઈ કામ નથી કરતી. હું બધું કામ કરું છું.
ખાલી મારા મમ્મી કપડાં ધોય, બાકી ઘરનું જો નાસ્તો સવારમાં બનાવવાનો, પછી કચરા પોતા વાસણ એ હું કરું. એટલે કોઈ એવું ન માનતા કે હું કામ છોડશું. કામ મમ્મી હું એ કામ કરું છું, ખાલી કપડાં જ મારી મમ્મી ધોવે. એમ કે કપડાં હું ધોઈ નાખીશ. એવું નથી હું હારા નથી ધોતી, હું હારા ધોઉં છું તો એમાં મમ્મી એમ કે કપડાં હું ધોઈ નાખીશ. તો મીઠો લીમડો લેવા જાઉં છું. અહીંયા અમારા ભાઈ રહેશે ને એના ઘરે. ચલો એટલો તો ઘણો થઈ ગયો. આ છે જમરૂખ, પણ આમાં એક જમરૂખ છે નહીં. આ છે લીંબુડી, એમાં ઘણા બધા લીંબુ છે પણ કાચા છે. સામે છે સંતરાનું ઝાડ, એમાં પણ કંઈ સંતરા જે એવા નથી. એક આવ્યું હતું પણ અત્યારે નથી, હવે એ તો બધા ખાઈ ગયા. તો ચલો હવે ઘરે જઈએ. લીમડો લઈ લીધો. તો મિત્રો બપોરના જમવામાં બનાવ્યું છે ખીચડી અને કઢી અને રોટલી. કારણ કે આજે દાદાને મજા નહોતી એટલે દાદા કે મારે ખીચડી ને કઢી જ ખાવા છે. હે ગાઈસ, તો અત્યારે બપોરના વાગ્યા છે 3:30. હું તો મસ્ત ઊંઘી ગઈ હતી અને અત્યારે પાણી આવ્યું છે. તો મમ્મી ભરે છે પીવાનું પાણી અને હું કપડાં વાળું છું. તો બસ વિડીયોનો એન્ડ કરું છું. જો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. બાય બાય.